હેરિટેજ સિટીની અંદર हेरिटेज सिटी अंदर पंकज जैन संघ के अंदर संभवनाथ परमात्मा की जिनालय की 50वीं सालगिरह के अनुलक्ष्य से आचार्य भगवान भद्रंगढ़ सुरेश्वर जी महाराजा के शिष्य आचार्य भगवान नररत्न सुरेश्वर जी महाराज साहब जो गच्छाधिपति श्री है, उनकी निश्रा के अंदर समाज उत्थान, युवा उत्थान, स्त्री सशक्तिकरण, बाल विकास, इन सभी प्रकल्पों के माध्यम से समाज के लिए ऐसे प्रकल्पों के माध्यम से ये कार्यक्रम 8 दिन के अंदर अलग अलग प्रकार के प्रकल्पों के माध्यम से समाज उत्थान के प्रकल्प होंगे। तो उस संदर्भ में उसका महोत्सव का प्रारंभ आज से शुरू हो चुका है। तो इस प्रकार के माध्यम से महोत्सव आज से हम यहाँ प्रारंभ होने के लिए जा रहा है। कार्यक्रम की रूपरेखा क्या है? कार्यक्रम की रूपरेखा कार्यक्रम की रूपरेखा रूपरेखा આપવાનું કામ એમ તત્વજ્ઞાનના વિષયમાં હું બધી મેસેજ એક મેસેજ તરીકે 1.5 મિનિટનું આપી દો એટલે રૂટીન બાઇક થઈ જાય એમ કરો. ભાગ્યશાળીઓ અમારા જૈન દર્શનની અંદર આ અવસરપીણી કાળમાં 24 તીર્થંકર ભગવંતો થયા છે. ભગવાન ઋષભદેવથી લઈ 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પ્રભુ થયા. એ 24 તીર્થંકર દરમિયાન ત્રીજા નંબરે ભગવાન સંભવનાથ પ્રભુ એ આ ધરતી ઉપર પધાર્યા અને લાખો કરોડો વર્ષ સુધી દીર્ઘ આયુષ્યકાળ દરમિયાન ધર્મ શાસનની સ્થાપના કરી જગતને લોકોત્તર એવા આધ્યાત્મિક જ્ઞાનનું દાન કર્યું અને સંસારના તમામ પ્રકારના બંધનો અને પીડાઓ એનાથી મુક્ત બની શુદ્ધ આત્મ સ્વરૂપનું અનંત સુખ પ્રાપ્ત કરવા માટેનો આધ્યાત્મિક માર્ગ એ આ ભગવાન સંભવનાથ પ્રભુએ જગતને બતાવ્યો. અમારા જૈન દર્શનમાં તીર્થંકર ભગવાન એટલે સર્વોચ્ચ પવિત્ર વ્યક્તિત્વના સ્વામી ગણાય. એ ભગવાન એનું એમની અનુપસ્થિતિમાં એટલે ભગવાન જ્યારે આ ધરતી ઉપરથી તમામ કર્મોનો ક્ષય કરી મોક્ષે પધાર્યા એ પછી પણ આ જગતની અંદર માનવ જાતને સદાચાર અને સમ્યક જ્ઞાનનો માર્ગ હંમેશા પ્રાપ્ત થતો રહે એના માટે ભગવાને ધર્મ શાસનની જે વ્યવસ્થાઓ ગોઠવી એ વ્યવસ્થાઓ પ્રમાણે આજે અમારો જૈન સંઘ એ મોક્ષ માર્ગની આરાધના કરે છે અને એના આલંબન તરીકે જ અલગ અલગ જગ્યાએ આવા પ્રકારના ભગવાન તીર્થંકર ભગવંતોના જિનાલયો એટલે કે મંદિરો એના નિર્માણ થાય અને એની અંદર સંત પુરુષો જે હોય છે એ પોતાની સાધના પૂર્વક ભગવાનની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય છે અને પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી એ ભગવાનની જે ઉર્જા એટલી બધી વિસ્ફુરિત થાય છે અને એનું આલંબન લઈ હજારો ભવ્ય આત્માઓ પોતાના આત્માનું ઉત્થાન કરતા હોય છે. એમાં આ ભગવાન સંભવનાથ દાદા અહીંયા જ્યારે જૈનોનો વિસ્તાર વધતો ગયો ત્યારે અમારા પરમ ઉપકારી ગુરુ ભગવાન આચાર્ય ભગવાન ભદ્રંકર સુરેશ્વરજી મહારાજાએ આ વિસ્તારમાં વસતા જૈનોને પ્રેરણા કરી અને આ દેરાસર એનું નિર્માણ કરાવ્યું અને એ દેરાસરની અંદર એ ગુરુ ભગવંતે સ્વયં પોતે પ્રતિષ્ઠા કરવા દ્વારા અહીંયાની ઉર્જાને સજીવન કરી અને એ પછીના આ 50 વર્ષ દરમિયાન હજારો આત્માઓએ આ ભગવાનની હજારો શબ્દ પણ કદાચ નાનો પડે, મારી દ્રષ્ટિએ લાખો આત્માઓએ અહીં આવીને આ ભગવાનની પૂજા ઉપાસના કરવા દ્વારા પોતાના વિચારોમાં નિર્મળતા પ્રગટ કરી પોતાના અંદરના કષાયોનો હ્રાસ કર્યો અને અંદરની તૃષ્ણાઓ અને આસક્તિઓને ઓગાળવા દ્વારા અંદરથી એ બધાએ સમાધિ અને સુખને પામવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અને આજે જે જૈનોમાં અહીંયા પંકજ સોસાયટી સંઘના
ભક્તોમાં જે આનંદ છે એનું કારણ પણ આ જ છે કે આ 50 વર્ષ દરમિયાન આ ભગવાનની ભક્તિ કરતા કરતા એ બધા જ ભક્તોએ શું અંતરંગ સ્તર પર પ્રાપ્ત કર્યું છે ને એનો એ બધાને અનુભવ છે, ખુશી છે. અને એટલે જ આજે એ ભગવાનના 50મી સાલગીરીના મહોત્સવ પ્રસંગે આખો એ શ્રી જૈન સંઘ જે છે એ હિલોળે ચડ્યો છે અને એ ભગવાનનો ઉપકાર માની એમના પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાથી લાખો કરોડો રૂપિયાના સદવ્યય કરીને આ ભગવાનની ભક્તિનો મહોત્સવ મનાવી અને પોતાની જાતને પાવન કરી રહ્યા છે અને પોતે પોતાનું એક ભગવાન પ્રત્યેનું કર્તવ્ય એ નિભાવવા માટેનો સંતોષ અંદરમાં મહેસૂસ કરી રહ્યા છે. આ ભગવાનનો આખો એ માર્ગ કેટલો બધો અદ્ભુત છે. એ ભગવાનના ઉપદેશો અને સિદ્ધાંતોનું આચરણ કરવા દ્વારા જગતની ઉપર કેવી રીતે ઉપકાર થાય અને સમગ્ર પ્રજાજનોને કેવી રીતે લાભ થાય ને એ પણ એક ગહન વિષય છે. જ્યારે એક બહુ જ સારી રીતે આપણી પાસે લાંબો સમય હોય ને તો એની વિચારણા કરીએ ત્યારે એની મહત્તા એનો આપણને બધાને ખ્યાલ આવે કે આ ધર્મ શાસન એ જગતની સમગ્ર જીવસૃષ્ટિ એને સુખ માટે કઈ રીતે લાભદાયક બની શકે છે એની સમજણ સમગ્ર વિશ્વના લોકો પ્રાપ્ત કરે અને એ ભગવાનના અદ્ભુત માર્ગ પ્રત્યે સમગ્ર વિશ્વના લોકો આસ્થા અને શ્રદ્ધા પ્રાપ્ત કરીને એનો ફાયદો પોતાના જીવનમાં ઉઠાવવામાં સફળ બને એવી અમે સમગ્ર શ્રી દેશની અને વિશ્વની જનતાને ઉપદેશ કરીએ છીએ. અને અમારું માર્ગદર્શન છે કે ભગવાન એ તો પરમ દયાળુ છે. એનું આલંબન લઈ અને જેને પણ પોતાનું કલ્યાણ સાધવું હોય કે અંતરંગ સુખને પ્રાપ્ત કરવું હોય એ બધા જ ભવ્ય આત્માઓ આ પ્રભુનું આલંબન પામી પોતાના જીવનને ભાગ્યશાળીઓ સફળ બનાવે એવી અમારી બધાના માટે અંતરથી શુભકામના.